હું તો આજે આ ગૌચરના દબાણો હટાવવા માટે થઈ અને ઓછામાં ઓછો 1.5 વર્ષથી આ ટ્રાય કરું છું. આરટીઆઈથી માહિતી લઉં છું. માહિતીના આધારે દરેક તાલુકા વિકાસ અધિકારીએ મંત્રીઓને અને સરપંચોને નોટિસો કરેલી છે, પણ નોટિસની બજવણી ખાલી ઉપરછડી થાય છે. બાકી કોઈ જાતની નોટિસનું કોઈ જવાબદારી આવતી નથી. કોઈ પણ નોટિસના જવાબ પણ આડે રીતે જે જોઈને એ રીતે જવાબ લખીને મોકલી આપે છે. સમજો. બીજા નંબરમાં અત્યારે પોરબંદરની અંદર હું તમને એટલું કહેવા માગ્યું, પોરબંદર તાલુકો આખો છે. એ તાલુકાની અંદર 77 ગામડા છે. 77 ગામડામાં 8,534 હેક્ટર. પછી રાણાવાવ તાલુકો છે, એમાં 28 ગામડા છે, એમાં 3,455 હેક્ટર. અને કુતિયાણા તાલુકો છે, એમાં 44 ગામડા છે, એમાં 6,499 હેક્ટર. આટલું દબાણ થયેલું છે. ટોટલ આખા જિલ્લાની અંદર 19,433 હેક્ટર દબાણ થયેલું છે. બીજા નંબરમાં ખાપટમાં 118 હેક્ટર, છાયામાં 173 હેક્ટર, બોખીરામાં 142 હેક્ટર અને ધરમપુરમાં 615 હેક્ટર. હવે આટલું દબાણ જો થયેલું હોય તો આમાં તો મને એમ લાગે છે કે સરકારની નીતિ જેવી ખરાબ છે કે કોઈ જાતના ગૌચરના દબાણો દૂર કરવામાં આવતા જ નથી. આ સરકારની નીતિ છે. બીજા નંબરમાં હું એમ કહું કે અત્યારે ફરિયાદો નગરપાલિકા પોરબંદરને ફરિયાદો કરવા છતાં ઢોર જ્યાં ત્યાં રખડે છે, તો પહેલી તો નગરપાલિકાને એ જવાબદારી આવે છે કે એને તાલુકા વિકાસ અધિકારીને નોટિસ કરી અને આ ઢોરની સાચવણી ક્યાં કરવી ને એની ઉપર જવાબદારી આપો. મારો એ મુદ્દો છે. આમાં તો શું છે કે એક દરેક અધિકારીઓની મિલીભગત છે, એના જેવું થાય છે. બાકી નકર તાકાત કેની નથી, તાકાતથી બધું થઈ શકે એમ છે. સમજ્યા. હું ગરીબ માણસોના ઝૂંપડા પાડવામાં હોશિયાર છે. તો ગાયો જે છે, આજે હું એક મારી જ્ઞાતિને પ્રત્યે હું કહું છું, મેં નોટિસ પણ મારી જ્ઞાતિમાં કરેલી છે કે મેર એટલે ખમરિયંતી કોમ કહેવામાં આવે છે. એને ખરેખર છે ને જે ગૌચરા દબાવેલા હોય, પહેલાં તો એને સ્વૈચ્છિક ગૌચરા છે ને પોતે જ ખાલી કરી અને પોતાની નામના આગળ લઈ આવવી જોઈએ. તો ક્ષત્રિય ધર્મ છે. ક્ષત્રિય ધર્મ કોને કહેવામાં કે જે છે ને આવા દબાણો થતા હોય ને ગૌચરના અને ગાયો હાચવવાની ઓલી હોય, તો પછી ગૌચર તમે રાખો. હું એમ કહું કે એક ગૌચર જે દબાણ કર્યું હોય એને 10 ગાય હોપી દો. એને 10 ગાય હોપો, ભલે દબાણ કર્યું હોય, પણ એની માવજત તો થાય. મારો એ કહેવાનો મતલબ છે. મેં તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરેલી છે, જિલ્લા કલેક્ટરને રજૂઆત કરેલી છે, પોરબંદર તાલુકા મામલતદારને પણ રજૂઆત કરેલી છે. હું આરટીઆઈ એક્ટની 20 તરીકે મેં માહિતીઓ પણ ભેગી કરેલી છે. એ જ પ્રમાણે મેં મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં પણ આ પ્રશ્નો મૂકેલા છે. મેર સમાજ એટલે અમારો આખો સમાજ આવી છે. મેં નોટિસ છે એક આખો તૈયાર કર્યો છે. આ મારી નોટિસ છે. અને મેર સમાજ હું એ જ કહેવા માગું છું, મારા મેર સમાજના આગેવાનો છે, દરેક ગામડાને મેં આ એક નોટિસ પણ મોકલાવેલી છે. એ જ પ્રમાણે મારા મેર સમાજની જે સ્કૂલો છે એ સ્કૂલોમાં પણ મોકલાવેલી છે. મારી સમાજ પ્રત્યે મારી માંગ એક જ છે કે ગૌચરા ખાલી થઈ જવા જોઈએ. બીજું કાંઈ નથી માંગ મારી. અને એના માટે થઈને હું મારું જીવન પણ છે ને સમર્પણ કરી આપીશ.